એ વિભાગના તત્વોની અંદર આપણે ગયા વિડીયોની અંદર જે સામાન્ય માહિતી મેળવી આજે આપણે સમૂહ નંબર 13 ના તત્વો એના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. તો સમૂહ નંબર 13 જેની અંદર આવતા પહેલા તત્વો એમના પરમાણુ પ્રમાણ એમની ઇલેક્ટ્રોન રચના એની આપણે વાત કરીએ. તો સમૂહ નંબર 13 ની અંદર કયા કયા તત્વો આવશે? તો કે બોરોન આવશે જેનો પરમાણુ ક્રમાંક 5, પછી એલ્યુમિનિયમ આવશે જેનો પરમાણુ ક્રમાંક 13, પછી ગેલિયમ આવશે જેનો પરમાણુ ક્રમાંક 31, પછી લિથિયમ આવશે જેનો પરમાણુ ક્રમાંક 49, અને પછી આવશે ગેલિયમ જેનો પરમાણુ ક્રમાંક 21. હવે આ ઉપકરણ પ્રમાણે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે કરી શકો 1s2 2s2 2p6 અથવા તો હિસ્ટ્રી અથવા ઊંડાવાળા મૂકીને પણ આપણે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવી શકીએ. દાખલા તરીકે બોરોનની મારે ઇલેક્ટ્રોન રચના ગોઠવવી હોય તો 5 પરમાણુ ક્રમાંક છે એટલે હીલિયમ 2s2 2p1 એલ્યુમિનિયમ નિયોન 3s2 3p1 ગેલિયમ આર્ગોન 3p10 4s2 4p1 krypton 36 4d10 36 5s2 46 અને 5p1 ગેલિયમ અહીંયા ઝેનોન 54, પછી આવશે 4s14 5d10 6s2 6p1 તો આ પ્રમાણે સમૂહ નંબર 13 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના થશે. અગાઉ આપણે વાત કરી કે સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જેને આપણે લખ્યું કે s2 np1 છે, પણ બીજા અવરોધ હોય તો કીધું તો n બરાબર 2 થી 6 સુધી હોઈ શકે એમ. તો આ સમૂહ 13 ના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત. હવે ત્યાં પછી આપણે સમૂહના તત્વો છે તત્વોના પ્રાપ્તિ સ્થાન જેની આ તત્વો ક્યાંથી મળે છે એમાંના કેટલાક તત્વો તમે ખાસ કરીને બોરોન અને એલ્યુમિનિયમની વાત કરી છે એટલે ગેલિયમ હિલિયમ અને ગેલિયમ કુદરતની અંદર બહુ ઓછા પ્રમાણમાં મળે. પૃથ્વીના પોપડાની અંદરથી આપણને આ તત્વો બોરોન અને એલ્યુમિનિયમ છે એના ખનિજ બરોબર મળે. પૃથ્વીના પોપડાની અંદર બોરોન જે છે એ વજનથી લગભગ 0.0001% જેટલું મળે છે. એનો અર્થ કે બોરોનનું પ્રમાણ બહુ ઓછું છે. હવે એ જે બોરોન મળે છે એની ખનિજો સ્વરૂપે મળે છે. હવે બોરોનની કઈ ખનિજો સ્વરૂપે તો એ કેટલીક ખનિજોના નામ આપણે યાદ રાખવાના સૂત્ર સાથે. દાખલા તરીકે પહેલું ખનિજ છે બોરાન. जो सूत्र है Na2B4O7 Na2B4O7 into 10H2O. આ બોરોનની એક ખનિજ છે બોરેક્સ. બીજી એક ખનિજ ઈ છે સાયનાઇડ. એનું સૂત્ર આપણે જોયું છે પણ Na2 ની જગ્યાએ 4H2 આવશે. Na2B4O7 4H2O. આ સિવાય બોરોનની ખનિજ છે જેનું નામ છે પોલિમેલાઇટ. સૂત્ર છે Ca2B6
છે ઓર્થોબોરિક એસિડ, જેનું સૂત્ર છે H3BO3. તો આટલી બોરોનની ખનીજો છે. બોરોન બહુ ઓછા પ્રમાણમાં મળે છે. પેટ્રોલિયમની અંદર વાપરેલો શબ્દ વાપર્યો છે કે દુર્લભ એક અધાતુ તત્વ છે. એનું પ્રમાણ પૃથ્વીના પોપડાની અંદર વજનથી 0.0001% જેટલું હોય છે. બોરોનના બે સંસ્થાનિકો છે. એમાં એક આવશે બોરોન જેનો પરમાણુ ભાગ 10 હોય, જે આપણને લગભગ 81% મળે છે. અને બીજો બોરોનનો સંસ્થાનિક બોરોન 11 જે આપણને 19% મળે છે. તો આ ત્રણ બોરોનની ખનીજો. હવે એ રીતે એલ્યુમિનિયમની પણ કેટલીક ખનીજો આવશે. હવે પૃથ્વીના પોપડાની અંદર જે તત્વો મળે છે એ તત્વોની અંદર સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ તત્વ મળતું હોય, સૌથી વધુ તત્વ જો કોઈ તત્વ મળશે એના કયો તો સ્વરૂપ છે, પણ સૌથી વધુ પ્રમાણમાં મળતું તત્વ એટલે ઓક્સિજન, જે દરથી લગભગ 47.7% જેટલું મળે છે. 47.7% ની આજુબાજુ એક્ઝેક્ટ નથી પણ 45 સમથિંગ છે. એ જ રીતે ત્યાર પછી બીજા ક્રમે મળતું હોય એવું તત્વ છે સિલિકોન. અને સિલિકોન નામનું તત્વ એ પણ લગભગ 27.7% જેટલું દરથી આપણને જોવા મળે છે. અને ત્રીજા ક્રમે મળતું હોય એવું સૌથી વધુ ધાતુ તત્વ એમાં એલ્યુમિનિયમ આવશે. તો પહેલા ક્રમે ઓક્સિજન, બીજા ક્રમે સિલિકોન, ત્રીજા ક્રમે એલ્યુમિનિયમ. અને એ આપણને વજનથી લગભગ 8.3% જેટલું મળે છે. તો આ એલ્યુમિનિયમની પણ કેટલી ખનીજો છે. દાખલા તરીકે એલ્યુમિનિયમની એક ખનીજ તમે 10મા ધોરણની અંદર ભણ્યા છો, બોક્સાઇટમાંથી એલ્યુમિના. તો બોક્સાઇટ એલ્યુમિનિયમની જે ખનીજ છે જેનું સૂત્ર છે Al2O3 બીજું એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ એ મેળવવું હોય તો એની અંદર આપણે ક્રાયોલાઇટ જોઈએ છીએ. તો ક્રાયોલાઇટ જે એલ્યુમિનાનું ગલન બિંદુ નીચું લાવવાનું કામ કરે, જેનું સૂત્ર છે Na3AlF6. આ સિવાય એલ્યુમિનિયમની એક ખનીજ કોરન્ડમ જેનું સૂત્ર છે Al2O3. ચોથી એક ખનીજ ઓર્થોક્લેઇડ આપેલી છે. જેનું સૂત્ર છે KAlSi3OA2. KAlSi3OA. તો આ જુદી જુદી એલ્યુમિનિયમની ખનીજો પણ છે. આ સિવાય ખબરનું સૂત્ર આપેલું છે. તો આજે એલ્યુમિનિયમની ખનીજોમાં જે અમૃત છે એની માહિતી તમને આપી છે કે અમૃત જે છે એલ્યુમિનિયમની ખનીજ એનું પણ આપણે સૂત્ર લખી દઈએ KAl2 કૌંસમાં Si3Al10 OH2. આ એલ્યુમિનિયમની વચ્ચે અબરખનું સૂત્ર છે. અને આ અબરખ મધ્યપ્રદેશ, ઓડિશા અને જમ્મુની અંદરથી આપણને ખનીજ સ્વરૂપે મળે છે. અને પાછું એવું પણ લખેલું છે કે દુનિયાની અંદર સૌથી વધુ અબરખનો નિકાસ કરતો દેશ એ ભારત છે. તો આટલી વાત બોરોન અને એલ્યુમિનિયમની ખનીજો છે. એલ્યુમિનિયમ અને સેલિયમની કુદરતની અંદર આપણને બહુ ઓછા પ્રમાણમાં મળે છે. એની ખનીજોની વિશેષતા આપવામાં આપેલી છે. ઇલેક્ટ્રોનના એની વિશેષતા આપણે કરી નાખી કે ભાઈ શેરમાં તત્વોના તત્વો છે, તત્વોની બાહ્ય સંસ્થાની ઇલેક્ટ્રોન
હવે એ ઇલેક્ટ્રોન રચનામાં જો આપણે વાત કરીએ તો બોરોન અને એલ્યુમિનિયમમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સિવાય આંતરિક રચનામાં ઊંડા વાયુ રહેલો છે. તમે NH2 NP1 તો એમાં આંતરિક ઊંડા વાયુ, આની અંદર પણ ઊંડા વાયુ, પણ બાકીના જે તત્વો છે ગેલિયમ, હિલિયમ અને ઝેનિયમ એમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP1 સિવાય અંદર ઊંડા વાયુની સાથે ગેલિયમમાં 3d10 નામની કક્ષક આવેલી હોય, ઇન્ડિયમ મોલેક્યુલમાં ઊંડા વાયુની સાથે 4d10 નામની કક્ષક આવેલી હોય અને ઝેનિયમ હોય તો એની અંદર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સિવાય આંતરિક રચનામાં ઊંડા વાયુ અને સાથે સાથે 4s14 અને 5d10 નામની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. ટૂંકમાં આ સમૂહની અંદર રહેલા જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના એ આપણે જે એક વિભાગના તત્વો જોયા હતા સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એની જે ઇલેક્ટ્રોન રચના હતા એને કરતા આ ઇલેક્ટ્રોન રચના થોડી જટિલ છે. ત્યાર પછી તરત જ આ સમૂહના તત્વો આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પીની જો ક્રમની આપણે વાત કરીએ, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઊર્જા આપવી પડે એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. હવે પહેલા આપણે અહીંયા ક્રમ લખીએ છીએ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ સમૂહના તત્વો માટે કેવો હતો? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના જો ક્રમની આપણે વાત કરીએ તો બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ છે. બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ છે. પણ એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. એ જ રીતે ઇન્ડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા પણ ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. જ્યારે ઇન્ડિયમની સરખામણીમાં ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. તો આ એનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે. આપણે ક્રમ તો જોતા જઈશું. તો બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતા કેમ વધુ? ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતા કેમ વધુ? ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હિલિયમ કરતા કેમ વધુ? અને હિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઝેનિયમ કરતા કેમ ઓછી? ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે કે ભાઈ સમૂહ કેની અંદર બોરોન, એલ્યુમિનિયમ, ઝેનિયમ, હિલિયમ અને ઝેનિયમ આ બધા જ ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે. પરમાણુ વિજ્ઞાનની પહેલા આપણે વાત કરવી હોય તો આપણને ખબર છે કે સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર જે ઇલેક્ટ્રોન રચના હતી એના કરતા સમૂહ 2 ના તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના પ્રમાણમાં થોડી જટિલ છે. હવે ગેલિયમ અને એલ્યુમિનિયમ એની પરમાણુ ત્રિજ્યાની આપણે વાત કરીએ તો ગેલિયમ કરતા આયનીકરણ એન્થાલ્પી પછી પહેલા આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરતા છીએ. આમ તો આપણે એવું કહીએ છીએ કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ એટલે પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય. કારણ કે નીચે આવો એટલે કક્ષાનો નંબર વધતો જાય, કક્ષાનો નંબર વધતો જાય એટલે કક્ષા કેન્દ્રથી દૂર જતી જાય. પણ તેમ છતાંય ગેલિયમની જે પરમાણુ ત્રિજ્યા છે એ એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા કરતા પ્રમાણમાં ઓછી છે. ગેલિયમની પરમાણુ ત્રિજ્યા એ એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા કરતા પ્રમાણમાં ઓછી છે. કારણ તો કે ગેલિયમની અંદર ડી કક્ષક આવેલી છે. ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં આંતરિક ડી કક્ષક D10 ભરાયેલું છે. જ્યારે એલ્યુમિનિયમની અંદર આંતરિક ડી કક્ષક નથી. એટલે એટલું તો નથી કે ગેલિયમની અંદર આંતરિક ડી કક્ષક આવેલી છે એનું કદ એલ્યુમિનિયમની સરખામણીમાં મોટું છે.
ગેલિયમની અંદર આંતરિક 3D કક્ષક આવેલી છે, જ્યારે એલ્યુમિનિયમમાં 3D કક્ષક નથી. એટલે ગેલિયમનું કદ એલ્યુમિનિયમના કદ કરતાં મોટું છે. એટલે એની અંદર આવેલી જે આંતરિક 3D કક્ષક છે એના લીધે ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર સાથેની સ્પિનિંગ અસરની સક્રિયતા ઓછી થાય. આપણે અગાઉ સમજાવ્યું હતું કે એમ કક્ષક કરતાં ડી કક્ષકની સ્પિનિંગ અસર ઓછી હોય, ડી કક્ષક કરતાં એમ સ્પિનિંગ અસર ઓછી હોય. તો ઇલેક્ટ્રોન દ્વારા આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર સાથેની સ્પિનિંગ અસરની જે સાઇનતા છે એ જે સક્રિયતા છે સક્રિયતા પ્રમાણમાં ઓછી હોય. બીજું, એલ્યુમિનિયમની સરખામણીમાં ગેલિયમનો કેન્દ્રીય ભાગ વધે. હવે કેન્દ્રીય ભાગ વધે એટલે બાહ્ય કોષમાં આવેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે. આની સરખામણીમાં આમાં અંદર ડી કક્ષક આવેલી છે. એ ડી કક્ષકના લીધે એની જે સ્પિનિંગ અસરની સક્રિયતા છે એ સ્પિનિંગ અસરની સક્રિયતા પ્રમાણમાં ઓછી થાય કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું કેન્દ્રનું આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધવાના લીધે જે એલ્યુમિનિયમની પરમાણુની ત્રિજ્યા કરતાં પ્રમાણમાં ઓછી હોય. ગેલિયમની પરમાણુની ત્રિજ્યા લગભગ 135 સીએમની આજુબાજુ છે, જ્યારે એલ્યુમિનિયમની પરમાણુની ત્રિજ્યા 143 સીએમની આજુબાજુ છે. તો ગેલિયમમાં આંતરિક ડી કક્ષક આવેલી છે. એ ડી કક્ષકના લીધે તેની સ્પિનિંગ અસરની સક્રિયતા જે છે પ્રમાણમાં ઓછી થાય, કારણ કે એસ કરતાં ડી સ્પિનિંગ અસર ઓછી, ડી કરતાં એસ ની સ્પિનિંગ અસર ઓછી. તો કેન્દ્ર સાથેની સ્પિનિંગ અસરની સક્રિયતા ઘટે. એ સક્રિયતા ઘટે તો સાથે સાથે ગેલિયમની અંદર કેન્દ્રીય વિભાગનો વધે. કેન્દ્રીય ભાગ વધે એટલે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે તો નાનું થાય. અને એટલે જ આપણે કહીએ છીએ કે એલ્યુમિનિયમની સરખામણીમાં ગેલિયમની પરમાણુની ત્રિજ્યા પ્રમાણમાં ઓછી હોય. હવે આપણે વાત કરીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની. કે ભાઈ બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં વધુ છે. બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ છે, જેને આપણે ડેલ્ટા આઈએસ વર્ગ કહીએ. બોરોનની રચના લઈએ તો બોરોનનો ઇલેક્ટ્રોન રચના લખેલી છે, એને લખવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2p1, એલ્યુમિનિયમની છે નિયોન 3s2p1. તો આપણે એ ખબર પડે છે કે એલ્યુમિનિયમનું કદ, કારણ કે આને બાહ્યકોણ કરતાં ત્રીજી છે, જ્યારે એલ્યુમિનિયમની બાહ્યકોણ કરતાં ત્રીજી છે, એટલે બોરોનની સરખામણીમાં એલ્યુમિનિયમનું કદ વધુ છે. કદ વધુ છે પણ સાથે સાથે એની અંદર સ્ક્રીનિંગ અસર વધે છે. સ્ક્રીનિંગ અસર વધે એટલે બાહ્યકોણ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ છે એ ઘટે. બાહ્યકોણ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ આની અંદર ઘટે, કારણ કે આનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, આનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે. આમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, જ્યારે આની અંદર ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. તો બોરોનની સરખામણીમાં એલ્યુમિનિયમનું કદ મોટું છે. સાથે સાથે એની અંદર સ્પિનિંગ અસર વધે છે. સ્પિનિંગ અસર વધવાના લીધે બાહ્યકોણ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે, અને આકર્ષણ ઘટવાના લીધે બોરોનની સરખામણીમાં એલ્યુમિનિયમમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય, અને એટલે બોરોનની સરખામણીમાં એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. પણ હવે હું એલ્યુમિનિયમ અને ગેલિયમની વાત કરું તો ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધુ છે. કારણ તો કે એલ્યુમિનિયમની ગેલિયમની ઇલેક્ટ્રોન રચનાની આપણે સરખામણી કરીએ તો ગેલિયમની અંદર આંતરિક ડી કક્ષક આવેલું છે. બીજું આમાં બાહ્યકોણ કક્ષા ત્રીજી હતી, આમાં બાહ્યકોણ કક્ષા ચોથી છે, એટલે નવો એક સંયોજકતા કોષ ઉમેરાય છે. નવો સંયોજકતા કોષ તો ઉમેરાય છે, પણ સાથે સાથે આંતરિક ડી કક્ષક પણ ઉમેરાય છે.
હવે પ્રિન્ટિંગ કન્સેપ્ટ ઉમેરાય એટલે એની સ્ક્રીનિંગ અસરની પ્રમાણમાં ઓછી હોય, સ્ક્રીનિંગ અસર ઓછી હોય એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થોડું વધી જાય અને આકર્ષણ વધે એટલે એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે પ્રબળતાથી આકર્ષાયેલો હોય અને એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો પ્રમાણમાં ઊર્જા વધારે આપવી પડે અને એટલે ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં થોડી વધુ છે। એવી જ રીતે ઈલ ગેલિયમ અને લિથિયમની આપણે સરખામણી કરીએ તો ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લિથિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ છે। હવે પ્રશ્ન એ થાય એવું કેમ? તો કે જ્યારે તમે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણની વાત કરો ત્યારે તમારે બે વસ્તુ જોવાની હોય, એક તો સ્પિનિંગ અસર એની સક્રિયતા જોવાની અને સાથે સાથે કેન્દ્રનો કેન્દ્રીય વીજભાર એ વીજભારની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણની અસર પણ જોવાની। હવે ગેલિયમ અને લિથિયમની જો આપણે વાત કરીએ તો ગેલિયમ તેનો પરમાણુ ક્રમાંક 31 છે, ઈડીયમ નો પરમાણુ ક્રમાંક 49 છે। ટૂંકમાં આની સરખામણીમાં આના કેન્દ્રીય વીજભારની અંદર જે વધારો થાય છે એ 18 નો વધારો છે। આના કરતા આના કેન્દ્રીય વીજભારની અંદર 18 જેટલો વધારો છે। ગેલિયમ એમઆઈટી કક્ષક હતી, ઈડીયમ એની અંદર પણ ડી કક્ષક આવેલી છે। હવે ઈડીયમની અંદર જે ડી કક્ષક આવેલી છે એમાં 4d કક્ષક છે, જ્યારે ગેલિયમની અંદર ડી નામની કક્ષક હતી। હવે 4d કક્ષક આવેલી છે। 4d કક્ષક આવેલી હોય એટલે સ્ક્રીનિંગ અસરની સક્રિયતામાં શું થાય? ઘટાડો। સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઘટે અને એ સ્ક્રીનિંગ અસરની સક્રિયતામાં થતો ઘટાડો હવે સાથે સાથે કેન્દ્રના વીજભારની અંદર વધારો થાય। હવે કેન્દ્રમાં થતા વીજભારના વધારાને એની જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસર એને વટાવી જાય છે। ટૂંકમાં કેન્દ્રમાં થતા વીજભારના વધારાની અસર એ સ્ક્રીનિંગ અસરની સરખામણીમાં ઓછી થાય છે। કેન્દ્રના વીજભારમાં થતા વધારાની અસર એ સ્ક્રીનિંગ અસરની સરખામણીમાં પ્રમાણમાં ઓછી થાય છે એટલે બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ એ ગેલિયમ કરતા પ્રમાણમાં ઓછું થાય અને ગેલિયમ કરતા પ્રમાણમાં ઓછું થાય એટલે એનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય અને એટલે ઈડીયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછું અને તે જ રીતે ઈડીયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા પ્રમાણમાં ઓછું તો અહીંયા એના કરતા ઓછું છે કારણ કે અહીંયા જે વીજભારનો વધારો છે આ 49 હતો ઈડીયમ ગેલિયમ જેનો પરમાણુ ક્રમાંક 81 છે એટલે 50 છે લગભગ 32 જેટલો વીજભારનો વધારો થાય પણ અહીંયા વીજભારની અંદર થતો વધારો સ્ક્રીનિંગ અસરની સરખામણીમાં વધુ પ્રબળ છે એટલે સ્ક્રીનિંગ અસરની સક્રિયતા કરતા અથવા સ્ક્રીનિંગ અસરની જે સક્રિયતા છે એને એના કેન્દ્રના વીજભારમાં થતો વધારો એને વટાવી જાય। ટૂંકમાં હવે સ્ક્રીનિંગ અસરની સક્રિયતા કરતા વીજભારના વધારે અસર વધુ હોય એટલે આકર્ષણ બળ વધુ હોય। આકર્ષણ બળ વધે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે પ્રમાણમાં ઊર્જા જોઈએ અને એટલે ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઈડીયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણી પડતી જરૂરી ઊર્જા એ આ બે બાબત ઉપર આધાર રાખે છે, એક એની સ્ક્રીનિંગ અસર અને બીજું એના કેન્દ્રમાં થતો જે કેન્દ્રીય વીજભારનો વધારો છે એમાં જો કેન્દ્રના વીજભારમાં થતો વધારો સ્ક્રીનિંગ અસરને વટાવી દેતો હોય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય પણ સ્ક્રીનિંગ અસર જે છે કેન્દ્રીય વીજભારના વધારાને વટાવી જતી હોય તો એનો અર્થ એવો થાય કે કોઈ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું। તો આ બેની અંદર
આની અંદર સ્પિનિંગ અસરની કેન્દ્રના વિભાગને વટાવી જાય. કેન્દ્રની જે સ્પિનિંગ અસરની જે સક્રિયતા છે એ સ્પિનિંગ અસરની સક્રિયતા કેન્દ્રના વિભાગને વટાવી જાય. એનો અર્થ આકર્ષણ બળ ઓછું થાય એટલે મીડિયમની આયતન એન્થાલ્પી વેક્યુમ કરતા ઓછી. પણ આમાં વેક્યુમની જે સ્પિનિંગ અસરની સક્રિયતા છે એને એનો કેન્દ્રના વિભાગમાં થતો વધારો એ સ્પિનિંગ અસરને વટાવી જાય. એટલે અહીંયા આકર્ષણ બળ વધુ હોય, આકર્ષણ બળ વધુ હોય એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઊર્જા આપવી પડે. તો હિલિયમની સરખામણીમાં હેલિયમની સતમાયનીકરણ એન્થાલ્પી વધુ. તો આ પ્રમાણે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, હિલિયમ અને સેલિયમ એમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી શોધવામાં આવે છે. હવે વાત કરીએ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તો ઊંચા છે. કેમ? તો પહેલો ઇલેક્ટ્રોન જે દૂર કર્યો છે એ તો આ માધ્યમ P કક્ષકમાંથી દૂર કર્યો. હવે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે એમાંથી ધન આયન બન્યો. ધન આયન બન્યો એટલે એનું કદ નાનું થયું. એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ધન આયન બને. ધન આયન બને એટલે ધન આયનનું કદ નાનું થાય. પણ સાથે સાથે એની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો. એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો પણ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કેન્દ્ર તરફનું બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે. અને આકર્ષણ બળ વધે એટલે હવે બીજો ઇલેક્ટ્રોન જે દૂર કરવામાં આવે એ તો આપણે યાત્રામાંથી દૂર કરવામાં આવે ક્રમશઃ. બીજો દૂર કરવો હોય પ્રયાસમાંથી, ત્રીજો દૂર કરવો હોય પ્રયાસમાંથી. એટલે તો એ વખતે આપણે S કક્ષકનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધુ હોય એટલે એ આકર્ષણ બળને દૂર કરવા આપણે વધુ ઊર્જા આપવી. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય વધુ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. ત્યાર પછી આપણે મુદ્દો લઈ લઈએ વિદ્યુત ઋણતાના અનુસંધાને. હવે આપણે સમજવું જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે વિદ્યુત ઋણતા ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એટલે વિદ્યુત ઋણતા ઘટે. દાખલા તરીકે બોરોનની વિદ્યુત ઋણતા એ એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા કરતા વધુ છે. પણ એલ્યુમિનિયમથી આપણે સેલિયમ તરફ જઈએ, એલ્યુમિનિયમથી સેલિયમ તરફ જઈએ એટલે એની વિદ્યુત ઋણતા ઘટવાના ભાગે વધે. બહુ એટલો બધો વધારો નથી પણ એલ્યુમિનિયમથી સેલિયમ તરફ જઈએ એટલે એની વિદ્યુત ઋણતા ધીમે ધીમે ક્રમશઃ વધતી જાય. કારણ તો કે પરમાણુ પ્રમાણ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવી એટલે પરમાણુ પ્રમાણ વધે અને એ પરમાણુ પ્રમાણ વધવાની સાથે પરમાણુનું કદ પણ વધે. કારણ કે કક્ષાનો નંબર વધે તેથી કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે. કેન્દ્ર તરફનું ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ પ્રમાણમાં ઘટશે અને આકર્ષણ બળ ઘટશે એટલે એના લીધે એક વિદ્યુત ઋણતાના મૂલ્યની અંદર વધારો થશે. ત્યાર પછી આવશે ગલન બિંદુનો ક્રમ. તો ગલન બિંદુનો જે ક્રમ છે એ આપણે યાદ રાખવાનો છે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને સેલિયમ. તો બોરોન અને ગલન બિંદુ એલ્યુમિનિયમની સરખામણીમાં વધુ, એલ્યુમિનિયમનું ગેલિયમ કરતાં વધુ, જ્યારે અન્ય ક્રમ આપવામાં આવે અને એના માટે જવાબદાર એમની સ્ફટિકની રચના જવાબદાર છે. તો ગલન બિંદુનો ક્રમ આ હોય છે. જ્યારે ઉત્કલન બિંદુનો ક્રમ નિયમિત હોય છે કે ભાઈ ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે બોરોનથી કેલ્શિયમ તરફ એટલે ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતું જાય. ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઘટે. ઘનતાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ
એટલે પરમાણુનો કદ વધે, સાથે સાથે પરમાણુનું દળ પણ વધે. હવે ઘનતા એક દળ અને કદ બે ઉપર આવે. હવે કદમાં જે વધારો થાય એની સરખામણીમાં દળમાં થતો વધારો વિશેષ હોય. કદમાં જે વધારો થતો જાય એની સરખામણીમાં દળમાં થતો વધારો વિશેષ હોય. એનો અર્થ એવો થાય કે દળ જેમ વધે એની ઘનતા વધે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવી જાય એટલે ઉત્કલન બિંદુની ઘટતા જાય જ્યારે ઘનતાનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય. કારણ કે નીચે આવ્યું એમ કદ તો વધશે, સાથે સાથે દળે વધશે, પણ કદમાં થતા વધારાની સરખામણીમાં દળમાં થતો વધારો વિશેષ હોય એને પરિણામે ઘનતાનું મૂલ્ય વધતું જાય. છેલ્લો એક ટોપિક લઈ લઈએ, સમૂહ ક્રિયાના કેટલાક ભૌતિક ગુણધર્મો. બધું તમારે યાદ રાખવાનું છે. આની અંદર વિગત બીજું કશું વિશેષમાં સમજવાનું હોય નહીં. એફ વિભાગ છે, બી વિભાગ છે, ડી વિભાગ છે, એફ વિભાગ, આની અંદર માત્ર બધી વસ્તુઓ યાદ રાખવાની હોય. હવે આપણે વાત કરીએ સમૂહ ક્રિયાના કેટલાક ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોની અંદર આપણે બિંદુની વાત કરીશું, એમાં ઉત્કલન બિંદુની વાત કરીશું. દાખલા તરીકે સમૂહ બેની અંદર રહેલું પહેલું તત્વ બોરોન. બોરોન એક ધાતુની તત્વ છે અને આ બોરોન નામનું અધાતુ તત્વ એ સખત કાળા રંગનો ઘન પદાર્થ છે. બોરોન એ અધાતુ તત્વ છે જે સખત કાળા રંગનો ઘન પદાર્થ છે. એના બે સંખ્યાની આપણે વાત કરી. એક બોરોન 10 જેનો પરમાણુ ભાગ જે આપણને લગભગ 81% જેટલું મળે અને બીજું બોરોન 11 જે 19% ધરાવે. આ સિવાય બોરોન એના બે અપર ગ્રુપો છે. રાસાયણિક ગુણધર્મો સમાન પણ ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય. તેને એકબીજાના અપર રૂપ તરીકે ઓળખવામાં આવે. એમાંનું એક અપર રૂપ એ બદામી રંગનું વનસ્પતિકમય હોય છે. હવે સલ્ફરના બે સ્વરૂપ ભણ્યા છે, બ્રોમિક સલ્ફર અને મોનોક્લોરિક સલ્ફર. એ જ રીતે બોરોનના પણ બે અપર રૂપો છે. એક બદામી રંગનું જે સ્ફટિકમય હોય, બીજું કાળું અને ચળકાટવાળું. કાળું ચળકાટ ધરાવતું ધાત્વીય સ્ફટિકમય સ્વરૂપ હોય. આ બદામી રંગનું જે અસ્ફટિકમય સ્વરૂપ છે, જ્યારે બીજું કાળું ચળકાટ ધરાવતું ધાત્વીય સ્ફટિક પ્રકારનું એવું સ્વરૂપ જોવા મળે છે. બે સંખ્યાની આપણે વાત કરી નાખી. બોરોન એનું ગલન બિંદુ બહુ ઊંચું હોય છે. એ ગલન બિંદુ લગભગ 2453 કેલ્વિનની આજુબાજુ હોય છે. બોરોન સિવાયના જે તત્વો છે એના ગલન બિંદુ નીચા હોય છે. બોરોન સિવાયના જે તત્વો છે એ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે, જે ઊંચી વાહકતા ધરાવે છે. તો બોરોન સિવાયના જે તત્વો છે એમના ગલન બિંદુ નીચા અને ઊંચી વાહકતા ધરાવતી ધાતુ તત્વો છે. જો બોરોન અને એલ્યુમિનિયમ લગભગ એકબીજાને મળતા આવે છે
ગુણધર્મ વધારે પ્રમાણમાં જોવા મળે. ત્યાર પછી આવશે ગેલિયમ. તો ગેલિયમનું જે જલબિંદુ છે એ પણ ઊંચું લગભગ એનું જલબિંદુ નીચું હોય છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું એટલે ગેલિયમનું જલબિંદુ નીચું અને નીચું એટલે લગભગ 303 કેલ્વિનની આસપાસ છે. હવે આટલું જ એનું જલબિંદુ હોય તો આ ગેલિયમ એ ઊંડા ડાયની અંદર સીકડી પ્રવાહીમાં ભરાઈ જાય છે. હા, એનું ઉત્કલન બિંદુ વધારે છે. તો ગેલિયમનું ઉત્કલન બિંદુ એક્ઝેક્ટ આપણને યાદ નથી, પણ 2300 ની ઉપર કંઈક છે. આટલા કેલ્વિન. ઘનતાની આપણે વાત કરતા છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એટલે પરમાણુનું કદ વધે, પરમાણુનું દળ પણ વધે, પણ કદમાં થતા વધારાની સરખામણીમાં દળમાં થતો વધારો વિશેષ હોય અને એના લીધે તે ઘનતા વધતી જાય. તો સમૂહમાં ઉપરથી નીચે જતા ઘનતા વધે છે. અને એ જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એટલે એમાંથી જે આયનો બને એ આયનોની ત્રિજ્યા એનું મૂલ્ય વધતું જાય છે. તો આટલા આપણને સમૂહના ભૌતિક ગુણધર્મો આપેલા છે. તો આજના વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીશું. બાકીની જે રજૂઆત છે આપણે આગળના વિડીયોની અંદર કરીશું.